નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો બોલિવૂડ એક્ટર અજય દેવગણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અજય દેવગણને સિંઘમ અગેનની શૂટિંગ દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી છે। ઉલ્લેખનીય છે કે અજય દેવગણ છેલ્લા કેટલાક સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનની શૂટિંગમાં વ્યસ્ત હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તાજેતરમાં સિંઘમ અગેન ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને તેમણે ચાહકોની ફિલ્મમાં તેના એક્શનથી ભરપૂર અવતારની ઝલક પણ આપી હતી। હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંઘમ અગેન ફિલ્મના એક સીનનું શૂટિંગ કરતી વખતે એક્ટર ખરાબ રીતે ઘાયલ થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ઇજા બાદ અજય દેવગણ થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડોક્ટર દ્વારા તેની સારવાર પણ કરવામાં આવી હતી। આ સમય દરમિયાન રોહિત શેટ્ટીએ કામ પર અસર પડવા ન દીધો હતો અને બાકીનું સીનનું શૂટિંગ અજય દેવગણ વિના ચાલુ રાખ્યું હતું। જી હા મિત્રો, બાદમાં અજય થોડો સ્વસ્થ થયા પછી તેને ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું। રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેન સિંઘમ ફિનાન્સીનો ત્રીજો ભાગ છે। આ ફિલ્મ અજય દેવગણની લીડ હીરો તરીકે જોવા મળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।